સતગુરુ દેવ કી જય। આજે કર્મ વિશે થોડી વાત કરીએ। સકલ પદાર્થ હે જગમાઈ કર્મહીન નહીં પાવત નાઈ। કર્મ સત્ય કરો અસત્ય કરો, જે કાંઈ કર્મ ભૂલથી કરો કે જાણીને કરો, જે કાંઈ કર્મ કરો કર્મના ફળ તો મળે જ છે। એવું સંત તુલસીદાસ ભક્ત ભજન કરવા માટે બહાર જંગલમાં પર્ણકુટી બનાવી હતી। ઝૂંપડી બનાવી એના ભજન કરતા અને સવારમાં જંગલ પાણી જાય જાગરું જાય પહેલાં તો બધા બાથરૂમ કે સંડાસ એવું કંઈ હતું નહીં। લોટી હતી, લોટી લઈને જાય સંડાસ જવા જાય અને સંડાસ જતા પાણી થોડુંક વધે એ વળતા નીકળે એટલે એક ઝાડ રસ્તામાં આવે, કાયમ એ રસ્તાને ઝાડ પાય, કાયમ એવો ક્રમ થઈ ગયો, નિત્ય ક્રમ। કોઈ કાંઈ ફળ કે કાંઈ નહીં વધે એ પાણી ન્યાય ઝાડવાને પાય। એમાં એક દિનના સમયે પાણી ન વધ્યું જરાય અને ન્યા ગઈને આમાં હું વળ્યું ત્યાં પાણી ન નીકળ્યું તો અફસોસ કરવા માંડ્યા। ત્યાં ઝાડમાંથી ભૂત પ્રગટ થયું કે હે ભક્તરાજ તુલસીદાસ, તમે અફસોસ કરોમાં, તમારા પાણીથી હું તૃપ્ત છું, તો તમે માગી લો, તમે જે માગો હું તમને દેવા તૈયાર છું। તમે મારું આ પાણી પાયું છે એથી હું પ્રસન્ન છું, તો હું તમારું કામ કરવા તત્પર થાવ છું, તો કહો તમારી ઈચ્છા હોય કે મારે તો રામને મિલાવી દો। તો એ ભૂત કે એ તો કે મારું કામ નહીં, બીજું કોઈ કંઈ કહો તો એ મારું કામ નહીં, તો મારે તો એ કામ છે, રામને મેળવવાનું કામ છે, તો બીજું કાંઈ નથી જોતું મારે એ સિવાય। તો વિચાર કરીને ભૂત કે આ એક કામ કરો, એ તો એમાં હનુમાનને મેળવવા જોવે, હનુમાનને તમને ભેટો કરાવી દઉં। તો એટલે કારણ કે હનુમાનની અમારે નજર રાખવી પડે, એમનેથી સેટું રહેવું પડે, એટલે એમની બીકથી સેટું રહેવું પડે, એટલે હનુમાન ક્યાં છે ક્યાં નહીં એ અમને ખબર હોય। ગમે ના કથા હાલતી હોય ત્યાં હનુમાન હોય જ તે, આવે જ તે, ગમે ના ગમે ના આવે। વિશ્વમાં એક ગામમાં 10-15 હાલતી હોય, વિશ્વમાં ગમે ને હાલતી, એ તો અનેક રૂપ હોય, તો પવન પુત્ર છે, અનેક રૂપ લઈને આવે અને હવની પહેલાં આવે અને હવની છેલ્લા ઊભા થઈને જાય, એ કોઢિયા થઈને આવે, કોઈ કપડાં બપડાનું કાંઈ નેઠો ન હોય એવું રૂપ લઈને પણ આવે। એટલે તમારે એ પહેલાં આવે એનું ધ્યાન રાખવાનું અને છેલ્લા જાય એનું પગ પકડી લેવાના। પછી તો તુલસીદાસજી કે કથા માગ્યા, હવ પહેલાં વિયા ગયા, શાસ્ત્રીજી નો આવ્યા એ પહેલાં વિયા ગયા, હવ પહેલાં એમાં એક રોગી માણસના લગર વગર કપડાં આમ ને આવીને છેલ્લા દઈ ગયા અને તુલસીદાસ એ કથામાં બેઠા, શાસ્ત્રીજી આવ્યા, કથા ચાલુ થઈ, આ બધી પ્રસાદનો ટાઈમ થયો, બધા કથા વિરામ થઈ, હવે પ્રસાદ લેવા ઊભા થયા અને બધા આવી ગયા અને આ ભગત બધા નીકળી ગયા। પછી ઊભા શાસ્ત્રી ઉતરી ગયા વ્યાસપીઠ ઉપરથી, પછી જે રોગી માણસ હતા લગર વગર કપડાં મેલા ગેલા એ ઊભા થયા। તો તુલસીદાસજી કે હા જો પગ પકડી લીધો, હા કે છે મને ક્યાં હું મને ગાવા દો, મને ના તમે હનુમાન જ છો, ના પગ હું હનુમાન નથી, ના તમે જ હનુમાન જ છો, તો કે ધીરે બોલો પડે। પછી કે હું બોલો, મારે કે રામનો મેળાપ કરી દો, તે કે કરી દઉં। પછી હનુમાનજી તુલસીદાસના રામનો મેળાપ કહેવાય, એવી સાખીમાં આવે છે, ચિત્રકૂટ કે ધામ પર ચંદન કરશે રઘુવીર, તિલક ચંદન કરશે લક્ષ્મણ, તિલક કરે રઘુવીર।
સિયાવર રામચંદ્ર કહી જાય એ ના હું આમ થાય કે બોલું એટલે એ તમારે એમના પગ પકડી લેવા એટલે એ લક્ષ્મણ તિલક ગણતા અને રામ ચંદ્ર ગણતા અને તિલક રામ કરતા ત્યાં એમનો પગ પકડી લીધો અને એમનો મેળાપ થઈ ગયો. એવી જ રીતે કર્મ જાણતા થાય કે અજાણતા થાય. એવી જ રીતે દશરથ રાજાએ શ્રવણને બાણ માર્યું. પાણી આંધળા માણસને જાત્રા કરાવતા પાણી તરસ લાગી તો પાણી પીવા ગયા તો પાણીનો લોટો બોલ્યો તો બુડબુડ અવાજ આવ્યો તો દશરથ રાજા કે કાંઈક જનાવર છે એમાં બાણ માર્યું, શબ્દ વિધિ બાણ માર્યું તો શ્રવણને વાગી ગયું છાતીમાં. તો રામ રામ કહીને રામનો જન્મ નહોતો એ વખતે. આ તો કેટલી વખત બધું આમ નામ બધું શું હોય પણ રામનું નામ અનાદિ છે એટલે રામ રામ કરતા એના પ્રાણ છૂટા આવ્યો તો આમ કે તમે આમ નામ મારા માવતરને કે પાણી પાજો પણ બોલાવીને પાજો તો ઓળખી જાય છે તો એ નહીં પીવે અને પછી પાણી પીધા પછી ઓળખાણ આપજો જે કાંઈ તો અંદર આગળ ગયા પાણી લોટો લઈને પાણી મૂક્યું હાથમાં દીધો. તમે કે કોણ છો? તો બધું કામમાં જે રીતે સેવા કરતો હોય એમાં એ ખબર હોય ને આવતો કે તમે કોણ છો? મારો શ્રવણ નથી, શ્રવણ ક્યાં છે? પછી આને સત્ય હકીકત કીધી, હું દશરથ છું, અયોધ્યાનો રાજા, અને તમારા શ્રવણને આવી રીતે ભૂલથી મારાથી બાણ લાગી ગયું અને એનું અવસાન થયું. આમ નામ તે પછી દૂરી દૂરી જા કે તારે 4 પુત્રો થાય છે, એ 4ના વિયોગે તારું મોત થાય છે. એક તારે હાજર નહીં હોય, 4ના વિયોગે તારું અમારું જેમ વિયોગે મોત થયું તારું યોગે. એટલે આવી રીતે અજાણતા જે કંઈ થાય એ કર્મ લાગે છે, એ કર્મ લાગે એ આશીર્વાદ જેવું થઈ ગયું. એટલે આવું બધું જે કાંઈ કર્મ જાણતા કરો અથવા અજાણતા કરો એ કર્મનું ફળ તો મળે જ છે. એવી રીતે કર્મ પાછું કર્મનું ફળ શું મળે? કોઈ કર્મ કરે આવું કરે. આપણે કર્ણ રાજાએ હવા પર દી સડે ત્યાં બધે હોનાનું દાન કર્યું તો પછી એનું અવસાન થયા પછી એને તો આવું બધું કહેવાય છે સ્વર્ગ મને હાડ એ તો બધું ઠીક કે એટલે ત્યાં ગયા તો કે ભૂખ લાગી, હવે કે ખાવાનું શું કરવું? ખાવાનું મારે કે આ હોનાનું દાન કર્યું છે તમે હોનું ખાઓ, જેવું કરો એવું પામો. તો કે પણ મેં કોઈ બી અન્નનું દાન કોઈ દી કર્યું કે કોઈ દી કર્યું જ નથી. તો કે હવે હું કોઈને આંગળી સીંધી છે કે હા કે આંગળી સીંધી છે તો કંઈ આંગળી સીંધ મોઢામાં રાખો, એ મોઢામાં રાખી આંગળી તો આંગળી સીધી જાય એને અમૃતનો ઓડકાર આવી ગયો કે આંગળી સીધાનું આટલું તો પૂન હોય તો અન્નદાનનું શું પૂન ન હોય? તો મને એક વખત ફેર મનુષ્ય અવતારમાં મને આપો આમ કરે પાછો એના મનુષ્ય અવતાર આપે છે. એ કહેવાય છે કે શેઠ સગાળચાનો અવતાર છો અને એમાં એ સગાળ છે એવું વ્રત લીધું કે કોઈ સાધુને જમાડે ને પછી જમવું, ત્યાં સુધી જમવું જ નહીં. એમાં તો બહુ વાત લાંબી છે. યાદી થઈ 8 દી અઠવાડિયાની ભૂખ, કોઈ ખાધું નહીં અને એ પછી કસોટી તો લે જ ગમે એવું કર્મ હોય. તો ભગવાન પછી આવ્યા, કોઢિયાનું રૂપ લઈને પડ્યા હતા એક વડની સાયા હેઠે. તો નાખું કે હમાસર જાય સાધુ ત્યાં છે તો એને જ્યાં સગાળ છે એને મને આમ છે ને આમ ને એ કંડિયામાં બેહારીને સંગાવતીને ઘરે લાવ્યા આમ છું અને રસોઈ બનાવી દીધી એવી નહીં. મારા અમે માંસાહારી છીએ, મેં અઘોરી કહેવાય, અમારા માંસાહાર હોય. તો માંસાહાર હોય તો વાણીઓ થતા તો ગમે ના કસાઈ વડે માસ લઈને રસોઈ બનાવી દીધી. તો કે આવું નહીં, મારા મનુષ્યની માટે તો આવું ક્યાં માગ્યું બેઠો હતું ક્યાંય મનુષ્ય મળે નહીં, શું કરવું? આમ ને તેમ નામ કરીને પછી છેલ્લૈયાનું